ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વંથલી સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ નિશ્ચય મિત્ર તરીકે જોડાયો. ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ વિતરણ કરાઈ. વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર વંથલીના સ્ટાફે જોડાઈ શહેરી વિસ્તારના ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્દીઓને ખોરાક લેવાની સાથે સાથે રોગ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વધુમાં રોગગ્રસ્ત દર્દીઓને કાળજી લેવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ તકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વંથલીના સુપ્રેસિડેન્ટ સિકંદર પરમારે જણાવ્યું હતું કે જે લોકો ટીબીના રોગની સારવાર લઈ રહ્યા છે તે લોકોને દવાની સાથે સાથે યોગ્ય ખોરાક પણ મળવો ખૂબ જરૂરી છે. ખાસ કરી ટીબીમાં ખાસ કરી જરૂરી હોય છે, જે અંતર્ગત સ્ટાફ દ્વારા નાણાકીય ભંડોળ એકઠું કરી મિત્ર તરીકે આજે જોડાય છે. અમે નિશ્ચય મિત્ર તરીકે વિવિધ સરકારી કચેરીઓને પણ જોડીએ છીએ અને ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને ખોરાક મળી રહે તેવું આયોજન અમે લોકો કરી રહ્યા છીએ તેવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર વંથલીના સુપ્રેસિડેન્ટ સિકંદર પરમાર દ્વારા જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ રહીમ કારાવા સાથે ધનેશ રાંચ, વંથલી. પરમારે અધિક્ષક વર્ગ 1 તરીકે વંથલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવું છું. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિશ્ચય મિત્ર તરીકે સામૂહિક આરોગ્ય કેન્દ્રના સમગ્ર સ્ટાફે રજિસ્ટ્રેશન કરાવેલું. આ યોજના અંતર્ગત જે લોકો ટીબીના રોગની સારવાર લે છે તેમને દવાની સાથે સાથે યોગ્ય ખોરાક પણ મળવો જરૂરી હોય છે અને ખાસ કરીને ટીબીમાં તો આ ખાસ જરૂરી છે. તે અંતર્ગત અમારા સમગ્ર સ્ટાફ દ્વારા અમુક નાણાકીય ભંડોળ એકઠું કરી અને નિશ્ચય મિત્ર તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું અને અમે જરૂરિયાતમંદ જે પણ દર્દીઓ છે એમને એક ન્યુટ્રિશન કિટ પ્રોવાઈડ કરી, જેની અંદર એક સારો ખોરાક બની શકે એવા કાચો માલ જેમ કે ગોળ, ચણા વગેરે હોય છે તે અંતર્ગત એ લોકો ઘરે વ્યવસ્થિત તેને રાંધી અને એક સારો એવો ગુણવત્તાસભર ખોરાક લઈ અને ટીબી સામે લડી શકે. આ અંતર્ગત અમારા ટીબી સુપરવાઇઝર જે શ્રી પલેજાભાઈ છે, જે સીધા મારા તેમજ THO શ્રીના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે અને આ પ્રકારે જે આ નિશ્ચય મિત્ર અંતર્ગત અમે વિવિધ સરકારી કચેરીઓને પણ જોડીએ છીએ અને જે જરૂરિયાતમંદ જે દર્દીઓ હોય તેમને ખોરાક મળી રહે તેવું આયોજન અમે આ રીતે કરીએ છીએ.